હવે આપણે કોઝિસ અને સોલ્યુશન એટલે કે કોઈ પ્રકારનો નિબંધ કે જેની અંદર તમારે એના કારણો અને એને નિવારવાના ઉપાયો દર્શાવવાના થતા હોય, એટલે કે એના કારણ અને ઉપાય, આ ટાઈપનો જે એસે આવતો હોય એનું સ્પેશિયલ માળખું કે એમાં તમે કઈ કઈ વર્ડ્સ અથવા તો કઈ કઈ લાઇન્સ લખી શકો છો, એમાં કઈ રીતે કરવાનું, એ વસ્તુ આજે સમજાવવા જઈ રહ્યો છું. વસ્તુ કાંઈ નથી, નવો ઝાઝો ચેન્જીસ નહીં આવે, માત્ર થોડોક અમથો ચેન્જીસ કરવાનો રહેશે એની અંદર. તો સૌથી પહેલાં તમારે કારણ, એટલે કે અત્યારે પોલ્યુશન છે તો પોલ્યુશનના નિબંધમાં તમને આગળ જે વાત કરી લેક્ચર નંબર 10ની અંદર કે ભાઈ એમાં તમે એના કારણ લખી શકો, એના સોર્સ લખી શકો, પ્રકાર લખી શકો, એને નિવારવાના ઉપાયો લખી શકો છો, બરાબર. તો એ જ નિબંધની અંદર તમારે માત્ર કારણ અને ઉપાય લખવા હોય તો પણ એનો નિબંધ બની શકે છે. તો એની માટે તમારે શું કરવાનું છે, રફ કામની અંદર એટલે કે રફ પેજમાં તમારે સાઈડમાં બધા એના અલગ અલગ કારણો લખવાના છે કે ભાઈ પોલ્યુશન છે તો કયા કારણથી થાય છે. તો જેમ કે હું કહું કે નદીમાં કચરો અને ઇન્ડસ્ટ્રીનું પાણી અથવા તો ગટરનું પાણી, બરાબર છે. આ એક કારણ થયું કે જેના કારણે નદી બગડે છે, નદીનું પ્રદૂષણ થાય છે. બીજું કારણ હું લખું છું, જેમ કે વાહન અને ફેક્ટરીના ધુમાડા, વાહન અને ફેક્ટરીના ધુમાડા, આ એક કારણ થઈ ગયું કે જેના કારણે વાયુ પ્રદૂષણ થાય છે. આ હું કારણ અત્યારે લખું છું. પછી એના ઉપાયની અંદર શું લખવું એ આપણે આના પછી ડિસ્કસ કરીએ. વાહન અને ફેક્ટરીના ધુમાડા, એના પછી તમારે જેમ કે લખી શકો કે ભાઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ કે જેના કારણે જમીન પ્રદૂષણ થાય છે, જંગલોનો નાશ, આના કારણે જમીન પ્રદૂષણ થાય છે. આ તો માત્ર મેં 2-3 કારણ લખ્યા છે, કારણ કે આપણે અંગ્રેજીમાં જરા નિબંધ લખશું ને ત્યારે એમ બહુ આપણે ઝાઝી માથાકૂટ કરવાની નહીં રહે, બરાબર. માત્ર થોડુંક લખશો ને તા તમારે વાક્ય 250 શબ્દ થઈ જશે. હવે એના ઉપાયો તો જોવો, ઉપાય આપણે એવા પ્રકારના લખવાના છે કે જે ખરેખર પોસિબલ હોય. આપણે એવા ઉપાય લખી નથી બેસવાના કે ભાઈ ડાયરેક્ટ જેમ કે વાહનના ધુમાડાના કારણે પ્રદૂષણ થાય છે તો વાહન નહીં વાપરવાના, ફેક્ટરી બંધ કરી દેવી, એવા જે ઇમ્પોસિબલ સોલ્યુશન હોય એવા લખવાના નથી. માત્ર જે પોસિબલ હોય એ નિબંધ લખવાના, એ ઉપાય તમારે લખવાના છે. જેમ કે નદીમાં કચરો નાખ્યો છે તો એનો ઉપાય શું થાય કે ભાઈ નદીમાં કચરો ના નાખવો. આ ઉપાય પોસિબલ છે કે નદીમાં કચરો ના નાખો. નદીમાં કચરો કોઈથી નાખવાનું કહેતું નથી, બધા એમ નામ પૂજાનો કચરો ને એમ નામ ઘરનો સામાન ને બધું નદીમાં પધરાઈ આવે છે, બરાબર છે. નદીમાં કચરો ન નાખવો. ઇન્ડસ્ટ્રીનું પાણી તો જુઓ, ઇન્ડસ્ટ્રીનું પાણી અને ગટરનું પાણી જે છે એ નદીમાં નહીં નાખે તો બીજે ક્યાં નાખશે, એટલે કે પ્રદૂષિત પાણી, ગટરનું પાણી, બરાબર. કોરી નદીમાં નાખે તોય તે મૂળ કહેવાય તો નદી જ તે. તો એની માટેનો ઉપાય શું થઈ શકે તો કે ભાઈ રિસાયકલ કરીને પાણી નદીમાં નાખવું. આપણે ઘણી વખત કહેતા હોય રિસાયકલ, રીયુઝ, બરાબર છે. રિડ્યુસ, રીયુઝ ને રિસાયકલ, એટલે રિસાયકલિંગ કરીને પાણી નદીમાં છોડવું જેથી કરીને પાણી પ્રદૂષિત ના થાય. જેટલા પણ હાર્મફુલ તત્વો હોય બધા આપણે કાઢી લીધા હોય. હવે જો વાહન અને ફેક્ટરીના ધુમાડા છે તો વાહનના ધુમાડાને કારણે પ્રદૂષણ થાય તો આપણે શું કરવું, એમ કહેવાય વાહન બંધ કરી દેવાના? ના, વાહનનો ન જરૂર હોય ત્યાં યુઝ ના કરવો, ન જરૂર હોય ત્યાં યુઝ ના કરવો. આની સિવાય પણ ઘણા બધા, આના તો ઘણા બધા હોઈ શકે, જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિક બાઇકનો યુઝ કરવો, બરાબર છે. આ બધા એના ઉપાય થઈ ગયા છે. હવે જ ફેક્ટરીના ધુમાડા, તો ફેક્ટરીના ધુમાડા તો એની માટે આપણે ખબર હોય કે નવી નવી એડવાન્સ ટેકનોલોજી ફેક્ટરીમાં મૂકવાની, પ્રદૂષણ ઘટાડે એવી
ટેકનોલોજીના કારણે જ આપણે પ્રદૂષણ થાય છે. નવી નવી ટેકનોલોજી આવે, નવી નવી વસ્તુ બનાવવામાં પ્રદૂષણ થાય. પરંતુ એડવાન્સ ટેકનોલોજી કે જે ધુમાડાને ઓછો કરી નાખે, બરાબર, એવી એડવાન્સ ટેકનોલોજી આપણે અંદર મૂકવાની છે. આ થઈ ગયા આના ઉપાયો. હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ છે તેની માટે આપણે શું લખીએ કે ભાઈ સેન્દ્રિય ખાતર વાપરવું. સેન્દ્રિય ખાતર વાપરવું. જંગલો નાશ છે તો વૃક્ષો વાવવા. જંગલો નાશ તો અટકાવવો, અથવા તો નાશ થઈ ગયો હોય તો ત્યાં આપણે ફરી વાર વૃક્ષો વાવવા. કદાચ કોઈક કારણ તમે એવું લખ્યું છે કે જેનો ઉપાય તમને મળતો નથી, બરાબર, થઈ શકે ઘણીવાર તમે કારણનું લિસ્ટ ધબધબાટી બનાવી નાખવું, પછી એનો ઉપાય તમને ઝાઝો મળતો નથી, અથવા તો ઉપાયની અંદર શું કરવું એ તમને સૂચતું નથી, તો એ કારણ તમારે નિબંધની અંદર લખવાનું છે નહીં. આવા તમારે માત્ર 2 અથવા તો વધીને 3 કારણ થઈ જશે ને, એની સામેના 3 ઉપાય આવી જાય, તો એટલામાં તમારે 250 થી 300 જેટલા શબ્દો તમારે નિબંધમાં લખવા માટે મળી જશે. તો આવું એક લિસ્ટ અત્યારે તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો છો, અથવા તો તમે તમારા બુદ્ધિ અનુસાર જાતે પણ આવા લિસ્ટ બનાવી શકો છો, બરાબર. હવે આપણે શું કરવું એ આપણે જોઈએ છીએ. તો જુઓ, ફર્સ્ટ પેરા. અહીંયા જે નિબંધનું માળખું છે એકદમ સાદું રાખેલું છે. તમારે વારા ઘડીએ કંઈ ઝાઝો ચેન્જીસ કરવાનો આવતો નથી, બરાબર છે. જે રીતે ઓલામાં હતું એ જ રીતે આમાં પણ લખવાના. શું? 1 થી 2 વાક્ય. 1 થી 2 વાક્ય ટોપિક રિલેટેડ તમારે લખવાના છે. હવે એના પછી શું કરવાનું છે તો કે જુઓ, આપણે આ નિબંધમાં શું કહેવા જઈ રહ્યા છીએ એની બધી વસ્તુ જ હતી ને, એવી એક બેઠી લીટી તમે અહીંયા ઉતારી શકો છો, અથવા તો તમે તમારી રીતે બનાવી શકો છો. તો કે I will express various causes of pollution. મીન્સ કે આપણે ટોપિકનું નામ I will express various causes of pollution. જો હું કનેક્ટિવ વાળો વાક્ય યુઝ કરું છું, and I will also suggest. શું સજેસ્ટ કરવાના છીએ તો એના ઉપાયો. I will also suggest my, અથવા તો ઉપાય એટલે કે સોલ્યુશન. આપણે એમ લખીએ કે I will also suggest solution according to my mindset. હવે જો માઇન્ડસેટ બીજા નિબંધમાં પણ વાપરો તો આ નિબંધમાં પણ વાપરીએ છીએ. શા માટે? તો કે ભાઈ એકનો એક શબ્દ વારંવાર યુઝ કરીએ ને તો આપણા મગજમાં એ ફિટ થઈ જાય. તમે બધા નિબંધની અંદર માઇન્ડસેટ વાપરશો કાંઈ તકલીફ નહીં પડે, કારણ કે મૂળ આપણે એક્ઝામમાં નિબંધ એક જ લખવાના છીએ. તમે પ્રેક્ટિસ કરતી વખતે ભલે બધા 10 નિબંધની પ્રેક્ટિસ કરી, 10એમાં માઇન્ડસેટ વાપરો હોય તો બરાબર છે. એકોર્ડિંગ ટુ માય માઇન્ડસેટ ઇન ધીસ એસે. બરાબર છે. આ તમારો પહેલો પેરેગ્રાફ એટલે કે ઇન્ટ્રોડક્શન વાળો જે પેરેગ્રાફ છે એ તમારો થઈ જાય છે પૂરો. હવે સેકન્ડ પેરેગ્રાફની આ વાક્ય રચના તમારે નોટબુકની અંદર લખવી હોય તો ભેગી લખતી રહેવાની છે. હવે જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. તો સેકન્ડ પેરેગ્રાફની અંદર શું આવે છે તો કે જેવું આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ વાળા નિબંધની અંદર જોયું હતું તો એ જ રીતે આપણે સ્ટાર્ટિંગની અંદર આપણે વાક્ય લખ્યું કે શું, ફર્સ્ટલી આઈ વિલ ડિસ્કસ અબાઉટ વેરિયસ કોઝિસ ઓફ ટોપિક નેમ. બરાબર છે. એના પછી જુઓ, હવે જે વાક્ય લખું છું હું નીચે લખું છું પણ તમારે ફકરામાં ભેગું જ લખવાનું છે. હવે એની અંદર ફરી વખત ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કોઝ ફોર પોલ્યુશન, અથવા તો અહીંયા તમે સ્પેસિફિક કોઈ નામ પણ આપી શકો છો, જેમ કે એર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, કોઈ પણ જેમ તમારે ટોપિક ચેન્જ થશે એમ તમારે નામ ફરતા રહેશે. એ તમે તમારી બુદ્ધિ અનુસાર અહીંયા તમે લખી નાખશો. આપણે જે
કારણ જે લખ્યા હતા ને એમાંથી એક કારણ તમારે પહેલું કારણ અથવા તો બીજું કે જે તમને નક્કી કર્યું હોય કે આ હું નિબંધની અંદર લખીશ એ તમારે અંદર લખી નાખવાનું છે. ફોસ્ફર પોલ્યુશન ઇઝ કરી અને આની અંદર તમારે પહેલું કારણ લખવાનું છે. એના પછી ગયા નિબંધની જેમ જ એની તમારે સમજૂતી આપવાની છે વત્તા ઉદાહરણ. હવે આમાં પણ શું થશે, ઉદાહરણ અને સમજૂતી બે મિક્સ થઈ જતી હશે તો પણ કાંઈ વાંધો નથી. એ તમારે પહેલાં કારણ જે લખ્યું છે એના રિલેટેડ તમારે 2 થી 3 વાક્ય અંદર ફરજિયાત લખવાના છે. એને થોડાક લાંબા કરીને લખવાના છે. જેમ કે આપણે કહેતા હોય કે નદીના પાણીની અંદર તમે ગટરનું અને ઔદ્યોગનું પાણી નાખો છો, તેની માટે તમે શું લખી શકો કે ભાઈ હાલની અંદર નદીમાં ગટરનું પાણી તથા ઉદ્યોગમાં ઉત્પન્ન થતું ગંદુ પાણી છોડવામાં આવે છે, જેના કારણે નદીનું પ્રદૂષણ થાય છે. પછી તમે એડિશનવાળું વાક્ય બનાવી શકો. ઇન એડિશન ટુ પીપલ અલ્સો થ્રો ગાર્બેજ અથવા તો હાઉસ હોલ્ડ આઇટમ્સ ઇન ધી રિવર. ઇટ અલ્સો કોઝ ધી પોલ્યુશન ઓફ રિવર. એમ કરીને તમારે પહેલું કારણ એની સમજૂતી વત્તા ઉદાહરણ લખી નાખો. એના પછી તમે સેકન્ડ લખો તો સેકન્ડલી. એના પછી તમે એનું બીજું કારણ સેકન્ડલી ખાલી જગ્યા એટલે કે પહેલું બીજું કારણ કોઝ જે પોલ્યુશન થતું હોય અથવા તો તમારે લેન્ડ પોલ્યુશન, એર પોલ્યુશન, નોઇસ પોલ્યુશન તમે સ્પેસિફિક નામ આપી શકો છો અથવા તો ખાલી પોલ્યુશન લખો તો પણ ચાલે. આ બીજું કારણ. હવે તેની સમજૂતી વત્તા એનું ઉદાહરણ. આના તમારે 2 થી 3 વાક્ય બનાવવાના છે. કદાચ તમને સૂઝતા ના હોય તો તમને જે આવડે એને મોટા કરીને લખો. 2 થી 3 વાક્ય. તમને ખાલી નામ આપી દીધું હોય ને તો તમારે ખાલી વિચારવાનું છે કે આનું શું કારણ છે, આનું શું કારણ છે, કેમ થાય છે, કઈ રીતે થાય છે. એવા બધા મનમાં પ્રશ્ન પૂછી અને તમારે આનું ઉદાહરણ અને એક્સપ્લેનેશન આપવાનું છે. માનો કે તમારે બહુ મોટો નિબંધ લખવાનો હોય 350-400 જેટલા શબ્દોનો, તો પછી તમારે શું કરવાનું છે, another major causes એમ કરી તમે અહીંયા ત્રીજું કારણ લખી શકો છો, પ્લસ એની સમજૂતી પ્લસ ઉદાહરણ. બરાબર છે. આ રીતે તમારે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું જેટલા પણ કારણ લખવા હોય, મીન્સ કે એના કોઝ લખવા હોય, કોઝિસ, પછી એનું એક્સપ્લેનેશન અને એક્ઝામ્પલ આપી તમારે સેકન્ડ પેરેગ્રાફ પૂરો કરવાનો છે કે જેની અંદર તમે માત્ર કોઝિસ લખો છો. બરાબર છે. હવે નજર નાખીએ આપણે થર્ડ પેરેગ્રાફની તરફ. તો થર્ડ પેરેગ્રાફની અંદર શું આવે છે જોજો. આપણે કોઝિસ લખી નાખેલા છે એટલે કે એના કારણો. હવે જે કારણ તમે પહેલાં લખ્યું હોય તો એની સામે એનું સોલ્યુશન આવે. જે સિક્વન્સમાં તમે એના કારણ લખેલા છે એ જ સિક્વન્સની અંદર તમારે એના સોલ્યુશન પણ લખવાના છે. તો અહીંયા તમે લખો, નાવ આઈ વિલ સજેસ્ટ solution to reduce topic name. તમે પોલ્યુશન લખી શકો છો. આપણે પોલ્યુશનનો નિબંધ છે, માનો કે બેરોજગારીનો લખતા હોય તો ટુ રિડ્યુસ અનએમ્પ્લોયમેન્ટ. હવે શા માટે આપણે સજેસ્ટ લખેલું છે તો કે ભાઈ આપણે જે નિબંધની અંદર રજૂ કરવા જઈ રહ્યા છીએ એ તમે તમારી બુદ્ધિ અનુસારે ધ નિયમ કહો છો. આપણે ઓર્ડર નથી કરવાના કોઈને, હાલો આમ જ કરવાનું જ બધાએ. આ માત્ર આપણો હમ્બલ સજેશન હોય છે કે સલાહ હોય છે કે આવું કરી શકો. એટલા માટે આપણે સજેસ્ટ શબ્દ વાપરેલો છે. તો જુઓ, આની પહેલાંની અંદર તમે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ શબ્દ યુઝ કરેલો હશે. જો કદાચ તમે ત્યાં ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ યુઝ ના કરો તો અહીંયા તમે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ યુઝ કરી શકો છો. અહીંયા હું લખું છું ફર્સ્ટ સોલ્યુશન ફોર
પહેલું તમારો જે પ્રોબ્લેમ હોય એ તમારે લખી રાખવાનું છે. જેમ કે પહેલો પ્રોબ્લેમ શું હતો કે ભાઈ નોઇઝ પોલ્યુશન કે લેન્ડ પોલ્યુશન કે વોટર પોલ્યુશન, અથવા તો ફર્સ્ટ સોલ્યુશન ફોર ડર્ટી રિવર, નદી બગડતી હતી તો એની માટે તમે ડર્ટી રિવર લખી નાખવાનું ખાલી જગ્યામાં. પહેલું પ્રોબ્લેમ ઇઝ કરી તમારે એનો પહેલો ઉપાય આપવાનો છે. એના પછી એની સમજૂતી વત્તા એના ઉદાહરણ આપવાના છે. ઉદાહરણમાં તમે કઈ રીતે કહી શકો કે ભાઈ ક્યાંક તમે ઉદાહરણ જોયું હોય કે ભાઈ ચાલો કે ભાઈ સુરત મહાનગરપાલિકા ઇન્ડસ્ટ્રીના પાણીને અથવા તો ગટરના પાણીને રિસાયકલ કરી નદીમાં છોડે છે. આવું કંઈક તમે ઉદાહરણ પણ આપી શકો છો. જો કે નિબંધ નાના શબ્દોમાં લખવાનો હોય તેવા ઉદાહરણ આપવાની ખાસ જરૂર નથી. તમે એ વસ્તુ અવોઇડ કરી શકો છો. હવે એના પછી પહેલાં સોલ્યુશન લખાઈ ગયું. સેમ ટુ સેમ સેકન્ડ થર્ડ જેટલા તમે કોઝિસ લખ્યા હોય એ પ્રમાણે તમારે સોલ્યુશન લાઇનમાં લખતા જવાના છે. આ હું તમને માત્ર ફ્લો જણાવું છું, તમારે કઈ રીતે લાઇનબદ્ધ નિબંધ લખવાનો છે. તમારા મગજમાં ઘણા બધા વિચારો હોય, તમારા મગજમાં 5 પોલ્યુશન આવી જાય. કદાચ એન્વાયરમેન્ટલ સ્ટડી ભણ્યા હોય તો આપણને ધબધબાટી યાદ આવે કે આ પોલ્યુશન ને આ પોલ્યુશન ને આ પોલ્યુશન ને, પણ એમાંથી માત્ર આપણે 2 થી 3 સિલેક્ટ કરીને જ લખવાના છે, બધા લખવાના નથી. હવે જોઈએ અનધર, અથવા તો તમે ત્યાં સેકન્ડ પણ યુઝ કરી શકો છો. સેકન્ડ સોલ્યુશન ફોર બીજો પ્રોબ્લેમ ઇઝ કરી અહીંયા તમે લખી નાખો બીજો ઉપાય. પછી એની આવશે સેમ ટુ સેમ સમજૂતી વત્તા ઉદાહરણ. હવે જેવી રીતે આપણે આગળનો જે પેરેગ્રાફ, આગળનો જે નિબંધ હતો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, એમાં આપણે યુઝ કર્યું હતું કે લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ. લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ, માનો કે તમે 2 ઉદાહરણ લખવાના હો, મીન્સ કે ઉપાય 2 ઉપાય અને 2 એના સજેશન, બરાબર છે. તો તમારે જે સેકન્ડ તમે લખો ત્યાં તમારે આ શબ્દ યુઝ કરવાનો છે, લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ. સોલ્યુશન ઇઝ એમ કરી તમે અહીંયા ત્રીજો અથવા તો બીજો અથવા તો છેલ્લો ઉપાય, બરાબર છે, એની સમજૂતી પ્લસ ઉદાહરણ તમારે લખી નાખવાના છે. આ થોડુંક દેખાતું નથી, હવે જોઈ લેજો. ત્રીજો ઉપાય, એની સમજૂતી પ્લસ ઉદાહરણ તમારે લખવાના છે. તો આ અહીંયા આપણો થાય છે થર્ડ પેરેગ્રાફ નંબર કમ્પ્લીટ. હવે ફોર્થ પેરેગ્રાફ. તો ફોર્થ પેરેગ્રાફની અંદર શું કરવાનું છે, તો સૌથી પહેલાં મેં કીધું એમ ટુ રીકેપિચ્યુલેટ. આ ટુ રીકેપિચ્યુલેટ મૂકી જ દેવાનું છે. આપણે આની અંદર શું ડિસ્કસ કર્યું નિબંધની અંદર, તો કે ભાઈ કોઝિસ અને સોલ્યુશન, પણ કેના, તો કે ભાઈ કોઝિસ અને સોલ્યુશન એ પણ પોલ્યુશનના. તો હવે ટુ રીકેપિચ્યુલેટ, શું there are, if there is any problem. આ વાક્ય એવું છે કે તમે સ્ટાર્ટિંગમાં પણ લખી શકો છો. if there is any problem in the world, then there must be any solution for this. જો વિશ્વમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન પણ વિશ્વની અંદર અવેલેબલ હોય છે. સોલ્યુશન ફોર ધીસ આ બહુવચનવાળું છે તો એક THIS લખી નાખું, બરાબર છે. આ લીટી તમે સ્ટાર્ટિંગની અંદર લખો તો પણ ચાલે, પરંતુ પાછળ શા માટે લખ્યું છે કે ભાઈ તમારે શબ્દ ફિક્સ કરીને લખી નાખવા હોય તો તમારે ચાલે, બરાબર છે. હવે બધી વસ્તુને આપણને ખબર, સોલ્યુશન બધાના હોય પણ કોઈ પાલન કરતું નથી. આપણે બધા બહુ ડાયા રહ્યા ને એટલા માટે. તો એની માટેનો આપણે એ જ વાક્યનો ગુજરાતીમાં લખી દઉં કે શું, કે વી હેવ ટુ
જસ્ટ ફોલો already available rules and guidelines to prevent any problem. જો કોઈ પણ આપણે માં શું કરવાનું છે કે જે કોઈ પણ નિયમ અને ગાઈડલાઈન બની ગયેલી છે, પહેલેથી બની ગયેલી છે, એનું માત્ર આપણે પાલન કરવાનું છે. શા માટે? તો કે કોઈ પણ સમસ્યાને અટકાવવા માટે. તમે ખાલી આટલા શબ્દ લખી નાખો ને તો પણ તમારે જો આ તમારો અન્ય છેલ્લો પેરેગ્રાફ પૂરો થઈ જાય. આમાં જો આપણે છેલ્લે સલાહ પણ આપી દીધી, બરાબર છે. પોઝિટિવ સોલ્યુશન હોય તો આ તમે છેલ્લો પેરેગ્રાફ બેઠો પણ મારી શકો, અથવા તો આની સિવાય પણ તમારે હજી 1-2 વાક્ય લખવા હોય તો 1-2 વાક્ય તમે તમારી બુદ્ધિ અનુસાર લખી શકો છો. તો આ આપણો કોઝિસ અને સોલ્યુશન ટાઈપનો જે એસે પૂછાય એનું થઈ ગયું છે. હવે તમારે હોમવર્કની અંદર શું કરવાનું છે તો જુઓ, તમારે 2 ટોપિક ઉપર તમારે 250 શબ્દ મિનિમમ, 250 વર્ડ્સ મિનિમમ 2 ટોપિક કયા? તો એક તો જે આ પોલ્યુશન અને બીજો છે અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. આ 2 બહુ ઘણી સમસ્યા છે. જો કે આના ઉપાય પણ આપણને આસાનીથી મળી રહે. 10મા ધોરણમાં ભણી ગયા હોય સમાજમાં તો અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારીનું ઘણું બધું આવી ગયું છે, બરાબર. એટલે આ તમે આસાનીથી જવાબ આપી શકો એમ છો. માત્ર તમારે 250 શબ્દ જ લખવાના છે, કે ઝાઝા લખવાના નથી. એ વખતે તો આપણે કેટલા મોટા શબ્દ આખા ગુજરાતીની અંદર ધબધબાટી લખી આખા 2 પાના ભરતા હતા. એમાંય તે પાછું જે લખેલું એ બેઠું લખવાનું આપણે આવતું હતું. આમાં તો તમને કાંઈ કે માથાકૂટ છે નહીં. જે માળખું આપ્યું છે એ પ્રમાણે તમારે એને લાંબુ કરી લખવાનું છે. એમાં તો બધા ઉસ્તાદ જ છો બધા, કારણ કે એકાદો પોઈન્ટ યાદ રાખવાનો અને અંદર ગમે એ ટીકેટ દેવાનું. તો એની જ વસ્તુ તમારે નિબંધમાં કરવાની છે. તો આવતા લેક્ચરની અંદર આપણે થોડા ઘણા એડવાન્સ લેવલના પ્રેપોઝિશન કરવાના છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.